નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર। ત્યારે સર્વપ્રથમ આપણે વાત કરવાના છીએ ગુજરાતના ખેડૂતો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અને જાહેર કરી છે દમદાર યોજના, જેની અંદર મિત્રો દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ જે છે તે જાગૃત કરી રહી છે ખેડૂતોને અને ખર્ચ આવી રહ્યો છે શૂન્ય। ગુજરાત રાજ્યમાં અંતરિયાળ વિસ્તારમાં સોલાર પંપથી ખેતીનું ઉત્પાદન કરતા ખેડૂતો સૌથી વધારે નર્મદા જિલ્લામાં છે। આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં દુર્ગમ ગામોના ખેતરમાં પણ સોલાર મૂકીને ખેડૂતો સિંચાઈથી 1 વર્ષની અંદર બમણું ઉત્પાદન લેતા થયા છે। તેની પાછળ કારણ જોઈએ તો આ વિસ્તારની અંદર દીપડા ખેતર અને રહેઠાણ સુધી આવતા હોવાથી રાત્રિના મળતી 8 કલાક એગ્રીકલ્ચર લાઇનમાં દીપડાના બીકના લીધે ખેડૂતો રાત્રે ખેતરે નથી જતા અને સવારે લાઇટ નથી હોતી એટલે ખેતીને નુકસાન થાય છે। ત્યારે બીજી બાજુ સવારે લાઇટ થાય તો અનિયમિત લાઇટમાં 8 કલાકમાં કેટલું પાણી પાઈ શકાય તેનું કાંઈ નક્કી હોતું નથી। ત્યારે આવી સમસ્યાને લઈને ડીજીવીસીએલની ટીમો જે જાગૃતિ ફેલાવી રહી છે અને સરકારની યોજના હેઠળ તેઓ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાડવા માટે જાગૃત કરી રહી છે અને ખેડૂતોમાં જાગૃતિ આવી છે અને રાજ્યમાં સૌથી વધારે ખેડૂતો પોતાની જાતે સોલાર પંપ ચલાવીને ઈચ્છા મુજબ સમયે પોતાની રીતે પાણી લઈ રહ્યા છે અને 0 રૂપિયાના ખર્ચે ખેડૂતો વીજળી બનાવીને પોતાના ખેતરમાં પાણી લઈ રહ્યા છે। તો જાગૃત ખેડૂતો યુટ્યુબ ચેનલથી તમને એક વિનંતી કરવામાં આવે છે, તમે પણ ગુજરાત સરકારની મહત્વની યોજના એટલે કે સોલાર પંપને લગતી યોજનાનો લાભ લ્યો અને વીજ કંપનીના વીજળીના ઉપર તમે નિર્ભર ન રહેતા પોતાની જાતે જ વીજળી બનાવીને ઉત્પન્ન કરીને પોતાના ખેતરમાં તમારી ઈચ્છા શક્તિ અનુસાર તમે પાણી બોરમાંથી ખેંચીને તમારા પાકને આપી શકો છો અને બમણું ઉત્પાદન લઈ શકો છો। મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કપાસ, તુવેર અને ડુંગળીથી ઉભરાયું છે રાજકોટ માર્કેટ યાર્ડ અને ખેડૂતોને પણ સારા એવા ભાવ મળ્યા છે। માર્કેટ યાર્ડમાં ડુંગળી, કપાસ અને તુવેરની આવક મોટા પ્રમાણમાં નોંધાઈ છે અને આજે સર્વત્ર કપાસ અને ડુંગળીના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે માર્કેટ યાર્ડમાં જણસી લઈને આવી રહ્યા ખેડૂતોને શું ભાવ મળ્યા છે તેના વિશે વાત કરીએ તો લાલ ડુંગળીની સૌથી વધારે આવક થઈ છે। યાર્ડની અંદર 3450 ક્વિન્ટલ લાલ ડુંગળીની આવક નોંધાઈ છે અને હાલમાં યાર્ડની અંદર ખેડૂતોને લાલ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 560 રૂપિયા પ્રતિ મણ જેટલા મળી રહ્યા છે। અપેક્ષા પ્રમાણે ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા હોવાથી નિરાશા જોવા મળી રહી છે। યાર્ડમાં તુવેરની આવક પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે। માર્કેટ યાર્ડમાં 2000 ક્વિન્ટલ તુવેરની આવક નોંધાઈ છે, તેના ભાવ 1240થી લઈને 1506 રૂપિયા પ્રતિ મણ જેટલા મળ્યા હતા। સફેદ સોના સમાન કપાસની પણ 2000 ક્વિન્ટલ આવક થઈ હતી અને તેના ભાવ 1311થી લઈને 1488 રૂપિયા પ્રતિ મણ જેટલા ખેડૂતોને ભાવ મળ્યા હતા। સોયાબીન અને મગફળીની પણ સારી એવી આવક ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં થઈ હતી। તો સોયાબીનની 100 ક્વિન્ટલ આવક થઈ હતી અને તેની સામે 695થી લઈને 783 રૂપિયા 20 કિલોના ભાવ ખેડૂતોને આપવામાં આવ્યા હતા। ઘઉંની વાત કરીએ તો ટુકડા ઘઉંની 350 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની 60 ક્વિન્ટલ આવક થઈ છે। ટુકડા ઘઉંના 612થી લઈને 700 રૂપિયા અને લોકવન ઘઉંના 604થી લઈને 635 રૂપિયા પ્રતિ મણ મળ્યા હતા। શાકભાજીમાં બટાકા અને ટામેટાની સૌથી વધુ આવક નોંધાઈ છે। બટાકાની 3840 ક્વિન્ટલ આવક થઈ છે અને તેના ભાવ 140થી લઈને 281 રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને મળ્યા હતા। ટામેટાની 1779 એટલે કે 1769 ક્વિન્ટલ આવક થઈ છે અને તેની સામે ભાવ 40 રૂપિયાથી લઈને 100 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યા છે। અને અન્ય શાકભાજીની અંદર લીંબુના ભાવ 300થી 1000 રૂપિયા, લીલા મરચાંના ભાવ 200થી લઈને 400 રૂપિયા, રીંગણના ભાવ 230થી લઈને 420 રૂપિયા અને ભીંડાના 500થી લઈને 800 રૂપિયા પ્રતિ મણ ભાવ બોલાઈ રહ્યા છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પરંતુ મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના આસપાસના વિસ્તારના ખેડૂતો પણ પોતાનો માલ વેચવા માટે રાજકોટ આવી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં હવામાન વાવાઝોડા જેવી પવનની શક્યતા છે। અંબાલાલ પટેલે કરી છે સૌથી મોટી આગાહી જોઈએ તે પહેલાં વિડીયોને ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો। તમારા ગામના ગ્રુપમાં પણ વોટ્સએપ ગ્રુપમાં લિંક મોકલી દેજો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં મિત્રો ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે, વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં। તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 17થી લઈને 19 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતની અંદર વાદળછાયું અને વાતાવરણ રહેશે અને પવનનું જોર રહેશે। 19 ફેબ્રુઆરીથી લઈને 14 એપ્રિલ સુધી હવામાન અનિશ્ચિત રહેશે। 23 ફેબ્રુઆરીથી કમોસમી વરસાદની સંભાવના છે।
હિમાલય વિસ્તારમાં નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાથી ઉત્તર ભારત સહિત દેશના ઘણા બધા રાજ્યોની અંદર હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર હિમાચલ પ્રદેશમાં કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન પરિવર્તન 17 થી 19 ફેબ્રુઆરીએ પવન અને વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે આગાહી કરતા જણાવ્યું છે કે 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 18 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જ્યારે ઉત્તર અને પૂર્વ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારમાં પવનનું જોર વધારે રહેશે. ખેતી ઉપર તેની સીધી અસર પડવાની શક્યતા છે. જીરા અને ઘઉંના પાક માટે આ પરિવર્તન ઋતુ પરિવર્તન છે તે પડકારરૂપ બની શકે છે. ખાસ કરીને ગરમીના અચાનક વધારા અને ઓછા થવાને કારણે ઘઉંના પાકને પણ નુકસાન થઈ શકે છે. મિત્રો, 17 ફેબ્રુઆરીએ હિમાલયના વિસ્તારમાં એક નવું વાવાઝોડું બનવાની શક્યતા છે. તેના કારણે ઉત્તર ભારતના રાજ્યમાં વરસાદ અને હિમવર્ષા થશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 17 થી 20 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ કાશ્મીર, લદાખ, શ્રીનગર, ઉત્તરાખંડમાં હિમવર્ષાની શક્યતા છે. 19 અને 20 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશમાં, 18 થી 20 ફેબ્રુઆરી રાજસ્થાનમાં અને 20 ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા અને ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં વરસાદ થવાની સંભાવના છે. પૂર્વના રાજ્ય સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ હળવાથી મધ્યમ વરસાદ થશે. ગુજરાત માટે ખાસ આગાહી છે. 19 તારીખથી ગરમીમાં વધારો થશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્યમાં તાપમાન વધવાનું શરૂ થશે અને 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી હવામાન અનિશ્ચિત અને પલટાવાળું રહેવાની શક્યતા છે, જેથી લોકો માટે સાવચેતી રાખવી પણ જરૂરી છે. આ ઉપરાંત 23 ફેબ્રુઆરીથી મહિનાના અંત સુધી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ થવાની પણ શક્યતા છે. ખેડૂતો અને નાગરિકોએ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં ભરવા માટેનો અંબાલાલ પટેલ તરફથી અનુરોધ કરવામાં આવેલો છે. સરકારે આ લોકો માટે ખોલ્યો છે ખજાનો. ગુજરાતના 10 જિલ્લાના લોકોને મળશે આ યોજનાનો સીધો લાભ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અત્યોદય પરિવારની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી જી સફલ એટલે કે ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટ લાઇવહુડ્સ અંત્યોદય પરિવારની આજીવિકા વધારવા માટે ગુજરાત રાજ્યની યોજના એના નામે જી સફલ યોજના આ વર્ષે જાહેર કરી છે, જે આગામી 5 વર્ષના સમયગાળામાં રાજ્યના 10 જિલ્લા અંતર્ગત 25 તાલુકાના 50,000 અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધરાવતા પરિવારોને લાભ પહોંચાડવાના છે. આ યોજનાનું અમલીકરણ ગુજરાત લાઇવહુડ પ્રમોશન કંપની લિમિટેડ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને અંત્યોદય પરિવારોને આજીવિકા, નાણાકીય સમાવેશ અને સામાજિક વિકાસ માટે સહયોગ પૂરો પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં આર્થિક સહાયની સાથે કૌશલ્ય તાલીમ અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે અને તેના કારણે પરિવારોને ગરીબીમાંથી બહાર લાવી શકાશે. તેના મુખ્ય 4 સ્તંભ છે અને યોજનાનું નિર્માણ મુખ્ય 4 સ્તંભ પર કરવામાં આવ્યું છે. સામાજિક સુરક્ષા, સરકારી યોજનાઓ સુધી પહોંચ અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી. ગ્રામ્ય વિસ્તારના લોકોની આજીવિકાનું નિર્માણ કરવા માટે, આવક વધારવા માટે વિવિધ સ્ત્રોતોનું નિર્માણ કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે. બેંક, બચત, ધિરાણ મંડળી, વીમા સેવા અને લાભાર્થીઓને જોડવામાં આવશે. સામાજિક વિકાસ અને સશક્તિકરણ કરવામાં આવશે અને પરિવારને ટકાઉ આજીવિકા મળે તે માટે તેમના વધારાના આવકના સ્ત્રોત ઊભા કરવામાં આવશે. માર્ગદર્શન પણ આપવામાં આવશે અને આજીવિકાનો નવો સ્ત્રોત બનાવવા એટલે કે ધંધો સ્થાપવા માટે 80,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવશે. આ યોજના કઈ રીતે લાગુ થશે તેના વિશે વાત કરીએ તો અમલીકરણ માટે પાત્રતા ધરાવતા કાર્ડ ધારકોમાં સૌથી ગરીબ પરિવારોની ઓળખ કરવામાં આવશે. મોટા ભાગે આ પ્રકારના પરિવારમાં કોઈ ચોક્કસ આવકનો સ્ત્રોત ન હોવાથી તેમના માટે વધારાની આવક ઊભી કરવા માટે નવા સ્ત્રોતનું નિર્માણ કરવામાં આવશે. તેમને તાલીમ આપવામાં આવશે અને ગ્રાન્ટ આપવામાં આવશે. તમામ લાભાર્થી પરિવારોમાં ઓછામાં ઓછા આવકના 2 સ્ત્રોતો હોય તે સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. આવકના સ્ત્રોતનું નિર્માણ બજારમાં રહેલી તક, પ્રવર્તમાન કૌશલ્ય અને લાભાર્થી પરિવારને લાગુ પડતી અન્ય બાબત પર આધારિત છે. આ પરિવારોને માર્ગદર્શન માટે એક કોચની પણ નિમણૂક કરવામાં આવી છે. તેના અંતર્ગત એક અનોખું પાસું મહિલા સશક્તિકરણનું છે. એક ફિલ્ડ કોચ 40 પરિવાર સુધી પહોંચીને વ્યક્તિગત રીતે તાલીમ આપશે અને યોજનાની અંદર ટેકનોલોજી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તો ડિજિટલ ડેશબોર્ડની મદદથી યોજનાની પ્રગતિ, ફંડ આપ્યો હોય તેની ચૂકવણી, વિકાસના માપદંડનું રિયલ ટાઈમ ટ્રેકિંગ કરવામાં આવશે.
રાજ્યના જે તે જિલ્લા અને તાલુકામાં આ યોજના લાગુ કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો બનાસકાંઠાની અંદર થરાદ તાલુકો, પાટણની અંદર સાંતલપુર, કચ્છની અંદર રાપર અને લખપત તાલુકા, સુરેન્દ્રનગરનું સાયલા, છોટાઉદેપુરમાં નસવાડી અને કવાંટ, પંચમહાલમાં ઘોઘંબા, દાહોદની અંદર ગરબાડા, ધાનપુર, સિંધવણ, દેવગઢ બારિયા, ઝાલોદ, દાહોદ, લીમખેડા, સંજેલી, નર્મદાની અંદર નાણોદ, નાંદોદ, ગરુડેશ્વર, સાગબારા, તિલકવાડા, ડેડિયાપાડા, તાપીની અંદર કુકરમુંડા, નિઝર અને ડાંગની અંદર સુબીર તાલુકામાં આ યોજના લાગુ કરવામાં આવી છે. જાન્યુઆરી 2023માં ભારત સરકારની 500 મહત્વાકાંક્ષી બ્લોક્સમાં જીવનની ગુણવત્તા સુધારવા માટેની પહેલ બ્લોક્સ પ્રોગ્રામ ABP સાથે યોજના સુસંગત છે અને જી સફળ યોજના આજીવિકા વિકાસ અને મૂળભૂત સેવાના ઉન્નતીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. ત્યારે મરચાની આવક વધવા સાથે ભાવમાં ઉછાળો થયો છે. ત્યારે તાજા ભાવ વિશે આજે આપણે વાત કરવાના છીએ. ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ફોરવર્ડ માલની આવકમાં ઘટાડો થતાં સારા માલની આવક વધી રહી છે અને ખાસ કરીને સાનિયા, રેવા અને ઓજસ વેરાયટીના મરચાની માંગમાં વધારો થયો છે. સાનિયા કરતાં રેવા અને ઓજસ વેરાયટીના મરચાં વધારે સારા ભાવે વેચાઈ રહ્યા છે. ગોંડલ માર્કેટયાર્ડમાં 2 દિવસથી લોકલ ઘરાકીમાં થોડો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 1 સપ્તાહ દરમિયાન મરચા બજાર સામાન્ય વધઘટ સાથે સ્થિર સ્થિતિમાં છે. ખેડૂતોની માન્યતા છે કે સાનિયા મરચું પાકીને બજારમાં વહેલું આવે છે, તેથી ફોરવર્ડ માળની તુલનામાં વહેલું વેચાણ કરી શકાય છે. બસ આ જ કારણોસર સામાન્ય ખેડૂતો સાનિયા વેરાયટીને પ્રથમ પસંદગી આપે છે. ગોંડલ માર્કેટયાર્ડમાં ઓજસ મરચામાં 5,701 રૂપિયાના ભાવે વેપાર થયો હતો અને અન્ય વકલ ઓજસમાં 5301થી લઈને 5,000 વધારે ભાવ વેપાર નોંધાયો છે. રેવા વેરાયટીની અંદર 2400થી લઈને 3650નો વેપાર થયો હતો. જામનગરની વાત કરીએ તો 740 ભારી મરચાના વેપારમાં ફોરવર્ડમાં 450થી 800, લાલ કટ્ટામાં 900થી 1350 અને મીડિયમ હવાવાળું સાનિયા 1600થી 1800 અને સારું સાનિયા 1900થી 2200ના ભાવે વેપાર થયો હતો અને બજારની અંદર આગામી દિવસોમાં પણ વધારે ઉત્સાહ જોવા મળે તેવી અપેક્ષા છે. 1 વર્ષથી ચાલતું ખેડૂત આંદોલન સમાપ્ત થશે. સરકાર સાથેની પ્રથમ બેઠક બાદ આવ્યા છે સકારાત્મક સમાચાર. જ્યાં મિત્રો દેશમાં 1 વર્ષથી વધારે સમય થઈ ગયું છે અને ખેડૂત આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ શુક્રવારે કેન્દ્રના પ્રતિનિધિ સાથે બેઠક યોજી હતી અને બેઠકમાં ચંદીગઢમાં બેઠક યોજાઈ હતી. આગામી બેઠક 22 ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીની આગેવાની હેઠળ કેન્દ્રીય ટીમ અને ખેડૂત નેતાઓ વચ્ચે MSP સહિત ઘણા બધા મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે બેઠક બાદ કહ્યું હતું કે અમે બીજી બેઠક કરીશું અને કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને ગૃહપ્રધાન પણ હાજર રહેશે. બેઠક ચંદીગઢ અથવા દિલ્હીમાં હોઈ શકે છે. વધુમાં જગજીતસિંહે જણાવ્યું હતું કે આ બેઠક દિલ્હી કે ચંદીગઢમાં યોજાશે તે અંગેની માહિતી 1-2 દિવસમાં આપવામાં આવશે. શિવરાજસિંહ ચૌહાણ અને અન્ય 2 કેન્દ્રીય મંત્રી પણ તેમાં હાજરી આપી શકે છે. ખેડૂતોની સાથેની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આજે તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે અને અમે ખેડૂતોની માંગણીઓને શાંતિપૂર્ણ રીતે સાંભળેલી છે. આગામી બેઠક 22 ફેબ્રુઆરીએ શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં યોજાવાની છે અને શિવરાજસિંહ ચૌહાણ પોતે આગામી બેઠકમાં પણ હાજરી આપવાના છે. ખાસ કરીને બેઠકની અંદર પાકના લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી અંગે ચર્ચા કરવામાં આવવાની છે. 1 વર્ષથી ચાલી રહેલા ખેડૂત વિરોધ બાદ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ વિવિધ ખેડૂત પ્રતિનિધિ સાથે ચર્ચા કરી હતી. 28 સભ્યના સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાના નેતાઓનો સમાવેશ થાય છે અને તેમાં ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. આ બેઠક ચંદીગઢમાં મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં યોજાઈ હતી. તેમાં પંજાબના કૃષિ પ્રધાન ગુરમીતસિંહ ખુદિયન અને ખાદ્ય નાગરિક પુરવઠા મંત્રી લાલચંદ કટાચક, મુખ્ય સચિવ KAP સિંહા અને DGP ગૌરવ યાદવ પણ હાજર રહ્યા હતા. ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલ જેઓ તેમની ભૂખ હડતાલને કારણે વાહનોમાં હતા તેમને પણ બેઠકમાં લાવવામાં આવ્યા હતા અને તેમણે કહ્યું કે ખનોરી વિરોધ સ્થળથી ચંદીગઢ પહોંચવામાં 4 કલાક લાગ્યા હતા. દલ્લેવાલ સંયુક્ત કિસાન મોરચાના કન્વીનર છે. 26 નવેમ્બરથી ખનોરી બોર્ડર પોઈન્ટ પર અનિશ્ચિત સમયની ભૂખ હડતાલ ચાલી રહી છે અને તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર MSP પર કાયદાની ગેરંટી સહિત અનેક માંગણી સ્વીકારવા માટે દબાણ લાવવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ત્યારે ખેડૂતોની માંગ શું છે મિત્રો? તો ખેડૂતો ગયા વર્ષથી જ દિલ્હીમાં કૂચ કરવા માંગતા હતા, પરંતુ રાજધાનીની અંદર આવું કરવાની મંજૂરી આપવામાં નહોતી આવતી. આ બાદ તેઓ ખનોરી બોર્ડર પર જ હડતાળ પર બેઠી ગયા હતા અને પાક MSP માટેની કાનૂની ગેરંટી ઉપરાંત ખેડૂતો લોન માફી, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, વીજળીના દરમાં કોઈપણ વધારાની મર્યાદા, પોલીસ દ્વારા નોંધાયેલા કેસ પાછા ખેંચવા અને 2021 લખીમપુર ખેરી હિંસાનો ભોગ બનેલા લોકો માટે તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે.
ત્યારે વધુ વાત કરીએ તો મોદી સરકાર સાથે વાતચીત પહેલા શક્તિ પ્રદર્શન કરશે ખેડૂતો. શંભુ બોર્ડર પર હજારો ખેડૂતોની મહાપંચાયત યોજાઈ છે. જે મિત્રો ખેડૂતો છેલ્લા 1 વર્ષથી શંભુ બોર્ડર અને ખનોરી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ સાથે બેઠક યોજાઈ હતી અને ખેડૂતો મહાપંચાયત પહેલા 11મી તારીખે રાજસ્થાનના રતનપુરા અને ત્યારબાદ 12મી તારીખે ખનોરી બોર્ડર પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 વર્ષની અંદર આંદોલન થયા અને ત્યાં સુધીમાં 43 લોકોના મોત થયા છે અને 450 કરતાં વધારે ખેડૂતો ઘાયલ થયા છે. તેમાંથી 35 ખેડૂતો ગંભીર રીતે ઘાયલ થયા છે. ખેડૂત સંગઠનોએ 21 ફેબ્રુઆરીએ ભટિંડાના બલ્લો ગામમાં એક કાર્યક્રમની જાહેરાત કરી છે અને દરમિયાન તેમની ભૂખ હડતાલના 80મા દિવસના પ્રસંગે ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે કહ્યું છે કે હું અડગ છું. અને અભિમન્યુ કોહર કહી રહ્યા છે કે આવનારી બેઠકની અંદર 14 પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. MSP કાનૂનની ગેરંટી સહિત ઘણા બધા મુદ્દા વિશે ચર્ચા કરવામાં આવી શકે છે. ખેડૂત સંગઠનો મુખ્ય ભાર MSP અને સ્વામીનાથન કમિશનની ભલામણનો અમલ કરવા પર છે. એક મહત્વપૂર્ણ માંગ એ પણ છે કે ખેડૂતોના બધા દેવા માફ કરવામાં આવે અને કેન્દ્ર સરકાર માંગણી અંગે કેટલીક આંશિક જાહેરાત થઈ શકે છે. નાના ખેડૂતોને લોનમાં રાહત આપી શકે છે. દિલ્હી વિધાનસભામાં ચૂંટણીમાં મળેલી જીત દ્વારા ખેડૂતો સાથેની વાતચીત પહેલા કેન્દ્ર સરકારને થોડી હવે તાકાત મળી છે. ખેડૂત સંગઠન સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે લોકસભા ચૂંટણી, હરિયાણા ચૂંટણી અને હવે દિલ્હીમાં મળેલી જીતથી ભાજપને મજબૂતી મળી છે અને આવી વાતચીતમાં દબાણ બનાવવું સરળ નહીં રહે. તો કેન્દ્રીય નેતૃત્વનું પ્રહલાદ જોશી સંભાળી રહ્યા છે અને બેઠક ચંદીગઢમાં યોજાવાની છે. મિત્રો, તો ગુજરાતના પણ ઘણા બધા ખેડૂતો તેમની સાથે જોડાઈ રહ્યા છે અને ગુજરાતના ખેડૂતો માટે પણ તેઓ લડત આપી રહ્યા છે. ત્યારે સંપૂર્ણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. તેલંગાણાથી મિત્રો 40 લાખ ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. 15મી ઓગસ્ટની સમયસીમા પહેલા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે અને 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય જે છે તે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેલંગાણાના મંત્રીમંડળ દ્વારા કોંગ્રેસ સરકાર દ્વારા તેને મંજૂરી આપી દેવાઈ છે અને ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અમે જે કહ્યું તે કરી બતાવ્યું અને આ જ અમારી નિયત છે અને 49 લાખ કરતાં વધારે ખેડૂતોને દેવું પણ માફ કરવામાં આવશે. આ રેશન કાર્ડ ધારકોને નહીં મળે મફત રાશન. છેલ્લી તારીખ પહેલાં ફટાફટ પતાવી લેજો આ કામ. ભારતમાં જે પણ એવા ઘણા બધા લોકો છે કે જે પોતાના પરિવાર માટે અને પોતાના માટે 2 ટંક ખાવાની વ્યવસ્થા નથી કરી શકતા. તો આવા ગરીબ જરૂરિયાતમંદોને ભારત સરકાર તરફથી સહાયતા આપવામાં આવે છે અને ઓછી કિંમતે અને મફત રાશન આપવામાં આવે છે. ભારત સરકાર આ બધા લોકોને NFSA એક્ટ હેઠળ ઓછી કિંમતે ફ્રી રાશન આપે છે. આના માટે બધા લોકોને રેશન કાર્ડ જાહેર કરવામાં આવે છે, જેને જોઈને તે ફ્રી રાશનની સુવિધા મેળવી શકે છે. પરંતુ ભારત સરકાર તરફથી આના માટે અમુક યોગ્યતા નક્કી કરવામાં આવી છે. તે યોગ્યતાને પૂરી કરવાવાળા લોકોને જ રેશન કાર્ડ આપવામાં આવે છે અને જે લોકો પાસે રેશન કાર્ડ હોય છે તેમને જ રેશન સુવિધાનો લાભ મળે છે. સરકાર તરફથી રેશન કાર્ડ ધારકો માટે એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે અને આ કામ જો રેશન કાર્ડ ધારકોએ નક્કી કરેલી તારીખ પર પૂરું નહીં કર્યું તો એ લોકોને રેશન કાર્ડ પર મળતા લાભ બંધ થઈ જશે. તમને જણાવી દઈએ કે સરકાર તરફથી રેશન કાર્ડ ધારકોને EKYC કરવા માટે કડકપણે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. અત્યારે પણ ઘણા બધા લોકો એવા છે કે જેમને EKYCની પ્રોસેસ પૂરી નથી કરાવી. જે લોકોએ EKYC નથી કરાવ્યું તેમનું નામ રેશન કાર્ડમાંથી દૂર કરવામાં આવશે. સરકારે આના માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 નક્કી કરી છે. આ તારીખ પહેલાં જો કોઈએ EKYC ન કરાવ્યું તો તેમનું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે અને રેશન સુવિધાનો લાભ પણ બંધ થઈ જશે. તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ પોતાની નજીકની રાશન વિતરણ દુકાન પર જઈને બાયોમેટ્રિક વેરિફિકેશન સાથે EKYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. તો જો તમે હજુ સુધી EKYC નથી કરાવ્યું તો શક્ય તેટલી વહેલી તકે તમે EKYC કરાવી લેજો, નહીતર તમને રેશન કાર્ડ દ્વારા મળતા લાભ બંધ થઈ જશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ખેડૂત મિત્રો, ફરીવાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.